આરબીઆઈએ ચાલુ ખાતામાંથી નાણાં ઉપાડવાની મર્યાદા વધારી. હવે ચાલુ ખાતામાંથી ઉપાડી શકાશે ₹50,000. નોટબંધીની સંભળાઈ સંસદમાં ગુંજ. કોંગ્રેસના વાર, ભાજપનો પલટવાર. નોટબંધી પર આરએસએસે કર્યું સર્વે. પ્રાથમિક તારણમાં હકારાત્મક પરિણામ સામે આવ્યા. મોદી સરકારને સોંપાશે રિપોર્ટ. કંડલા પોર્ટ ટ્રસ્ટના સુપ્રિન્ટેન્ડન્ટ એસીબીના સકંજામાં. 2 અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટર 4 લાખની લાંચ લેતા ઝડપાયા. રાજકોટની પીડી માલવિયા કોલેજના પ્રિન્સિપાલ સહિત 4ની ધરપકડ. બોગસ બિલ બનાવી પચાવી પડાવી હતી ટ્રસ્ટની સંપત્તિ. અને જાણીતા અભિનેતા રામાયણમાં વિભીષણની ભૂમિકા ભજવનાર મુકેશ રાવલે કરી આત્મહત્યા. રેલવે ટ્રેક પરથી મળ્યો મૃતદેહ. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવી ન્યૂઝમાં. એક મહત્વપૂર્ણ સમાચાર અહીંયા આવી રહ્યા છે. આપણે બતાવીએ, ગુજરાતી ફિલ્મ અભિનેતા મુકેશ રાવલે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. આવા સમાચાર પ્રાપ્ત થયા છે. અભિનેતાનો મૃતદેહ મલાડના કાંદીવાલી રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો છે. રેલવેના પાટા પરથી આ મૃતદેહ મળી આવતા પોલીસે પરિવારજનોને જાણ કરી હતી. મહત્વનું છે કે અભિનેતા મુકેશ રાવલે રામાયણમાં વિભીષણનો રોલ ભજવ્યો હતો. આ સિવાય અનેક નાટકો અને સિરિયલમાં પણ કામ કરી ચૂક્યા છે. ગુજરાતની હિટ બનેલી સિરિયલ સપનાના વાવેતરમાં પણ તેમણે બખૂબી અભિનય કર્યો છે. આ સિવાય ગુજરાતી અનેક સિરિયલમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે. તો આપ જોઈ શકો છો, આપના ટીવી સ્ક્રીન ઉપર અમે બતાવી રહ્યા છે આપને ગુજરાતી ફિલ્મ અભિનેતા મુકેશ રાવલે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી નાખ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. અભિનેતાનો મૃતદેહ મલાડના કાંદીવલી રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો. રેલવેના પાટા પરથી આ મૃતદેહ મળી આવતા પોલીસે પરિવારજનોને જાણ કરી. વીટીવી સાથે જોડાઈ ગયા છે ફિલ્મ નિર્દેશક દીપક અંતાણી. દીપકજી, જણાવશો જે રીતે મુકેશ રાવલની આ દુઃખદ ઘટના ઘટી છે, શું કહેવા માંગશો? આપે તેમની સાથે કામ કર્યું તો તેમના સંસ્મરણો, તેમની સાથેનો આપ અનુભવ શેર કરી શકો છો. બહુ જ દુઃખદ ઘટના છે, કારણ કે એક બહુ જ ઉચ્ચ કક્ષાના સારા અભિનેતા હતા. અને હું જયારે ટીવી ચેનલમાં કામ કરતો હતો ત્યારે એમના નાટકો રેકોર્ડ કરવાનો મને લાવો મળેલો. એટલે એમની અભિનય ક્ષમતાને મેં બહુ નજીકથી માણી છે. અને હું અત્યારે મુંબઈમાં જ છું, એટલે એમના ભાઈ વિજય રાવલ સાથે મારે ફોન પર વાતચીત થઈ ત્યારે એમણે મને સમાચાર થોડા વિગતે આપેલા. એકચ્યુઅલી ગઈકાલે સાંજે એમના કોઈ નાટકનો શો હતો અને એ ત્યાં પહોંચ્યા નહીં. એટલે કેમ ના પહોંચ્યા એની તપાસ શરૂ થઈ. નાટક તો રિપ્લેસમેન્ટ કરીને એમણે શો નાટકના પ્રોડ્યુસરે કરી લીધો, પણ તપાસ કરીને ફોન જયારે ઘરે કર્યો ત્યારે ખબર પડી કે મોબાઈલ ઘરે મૂકીને બહાર ગયા છે. ઓકે. એટલે રાત દરમિયાન તપાસ કરી, પોલીસ ફરિયાદ કરી વગેરે કર્યું. ત્યારે સવારમાં એમના ભાઈને પોલીસે સમાચાર આપ્યા કે ભાઈ એક આવી રીતે ટ્રેનના પાટા નીચે આવી ગયેલી લાશ મળી છે. તો વિજયભાઈએ ત્યાં જઈને લાશની ઓળખ કરી અને ત્યારે ખ્યાલ આવ્યો કે આવું થઈ ગયું છે. દીપકભાઈ, ખાસ કરીને મુકેશભાઈ છેલ્લા કેટલા સમયથી આપણા ટચમાં હતા અને તેમની સાથેના લોકોએ કઈ વાત શેર કરી છે તેમની કોઈ પણ પ્રકારની દુવિધાને લઈને? ના, બધાને સમગ્ર નાટ્ય જગતમાં અને કલા જગતમાં એ જ ઘેરા શોકની લાગણી છે કે કોઈને પણ એવો કઈ ખ્યાલ નથી કે એવું કોઈ માનસિક રીતે એમને કોઈ તકલીફ હોય કે બીજી કોઈ તકલીફ હોય એવી કોઈની જોડે એમણે કઈ શેર કર્યું નથી. એટલે કોઈ અનુમાન નથી લગાવી શકતું કે એમણે શા માટે આવું આઘાતજનક પગલું લેવું પડ્યું. જી દીપકજી, અમારી સાથે આપની લાગણી વ્યક્ત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે આપણી સાથે જોડાયા ગયા છે ભીમ વાકાણી કલાકાર. જી ભીમજી, સ્વાગત છે આપનું. હું આપને પૂછવા માંગીશ, આજે દુઃખદ ઘટના ઘટી છે મુંબઈમાં. મુકેશ રાવલની જે રીતે ડેડ બોડી મળી આવી છે, તેમની સાથેના આપના કોઈ સંસ્મરણો છે તે આપ શેર કરી શકશો? હા, મુકેશભાઈની સાથે બધા બહુ જૂના અમારા સંસ્મરણો છે. એમની સાથે નાટકનો સંસ્મરણો છે. સિરિયલ એક હતી અમારી દિશાએ એની સાથે કરેલી એક સંસાર, એ વખતે હું એમની જોડે બેસતો હતો.
અને એમની જોડે ઘણી વાતો કરતો હતો હું. અમારા ગુજરાતી નાટકોમાં ઘણા બધા નાટકોમાં અહીંયા એમણે કામ કર્યું છે અને એમણે એવા સરસ રોલ કર્યા છે કે એમની યાદ કોઈ દાડો ભૂંસાશે નહીં. અમારે એમની સાથે અંગત દોસ્તી હતી, ભાઈબંધી હતી કલાકારના નાતે. એ બહુ ઊંચા ગજાના કલાકાર હતા અને આ એમનું જે આ રીતે અચાનક એમણે આત્મહત્યા કરી છે એનાથી મને અને મારા મિત્રોને અને આ આખા નાટ્ય જગત ને અમારા બધા આ મીડિયાના બધા જે છે નાટક, ફિલ્મ, સિરિયલ એના બધા કલાકારોને આઘાત લાગ્યો છે ને એમના આત્માને પ્રભુ શાંતિ આપે, એમના કુટુંબને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી મારી નમ્ર પ્રાર્થના છે ભગવાનને. જી ભીમજી, અમારી સાથે આપણી લાગણી વ્યક્ત કરવા માટે આભાર. આગળના સમાચાર પર નજર કરીએ તો કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણય પર સંઘ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. સર્વેનો મુદ્દો છે કે નોટબંધી પર પ્રજા શું વિચારી રહી છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં સંઘ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને આ સર્વે બાદ જે તારણો આવશે તે સરકારને આપવામાં આવશે. આરએસએસ દ્વારા એવો પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં નોટબંધીના નિર્ણય પછી ચૂંટણીઓમાં શું અસર પડશે. સંઘનું પ્રાથમિક તારણ એવું પણ છે કે ગુજરાતની ચૂંટણી માટે આ સર્વે મહત્વનો સાબિત થઈ શકે છે અને પ્રાથમિક સર્વેમાં હકારાત્મક બાબતો સામે આવી રહી છે. બિલકુલ જે પ્રકારે અહીંયા સર્વે કરવો પડ્યો છે અને સર્વેને લઈને જો વાત કરવામાં આવે તો ચોક્કસથી હકારાત્મક પરિણામો બહાર આવ્યા છે. આ તમામની વચ્ચે આ મુદ્દો ઘણો જ મહત્વપૂર્ણ આગળના સમયમાં રહેશે, કારણ કે ગુજરાતમાં કહી શકાય કે છેલ્લા 1-2 વર્ષથી રાજકારણ થોડું ડગમગાયું છે ભાજપને લઈને અને ભાજપ માટે ઘણી જ ચિંતાનો વિષય બન્યો છે. એવામાં આરએસએસનો આ સર્વે ક્યાં અને કેટલા અંશે કેવી રીતે કેટલો મદદગાર સાબિત થાય છે ભાજપ પક્ષે, એ તો આગળનો સમય જ બતાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં પણ 500 અને 1000ની નોટ રદ થયા બાદ ઉભી થયેલી સ્થિતિના પડઘા પડ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં સહકારી બેંક દ્વારા જૂની 500 અને 1000ની નોટ નહીં બદલી આપવાના આરબીઆઈના નિર્ણય સામે પણ કેટલાક પ્રધાનો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે આ સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટ જણાવ્યું છે કે સહકારી બેંક સામે આરબીઆઈને ફરિયાદો મળી હતી. तो डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक है, उस डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक को कई राज्यों में अलग अलग प्रकार की शिकायत मिलने के बाद रिजर्व बैंक ने अभी निर्णय किया है कि कोऑपरेटिव डिस्ट्रिक्ट बैंक्स को अभी इसमें से बाकात रखा जाए और छानबीन करने के बाद उसको नई नोट देने का या उसको टर्नओवर करने का छूट मिलेगी. गुजरातनी नगरपालिका, महानगरपालिका અને ગ્રામ પંચાયતોમાં પણ નાગરિકોનો જે ટેક્સ ભરવાનો છે એ ભરવાની છૂટ અમે વધારી છે 24 તારીખ સુધી. જે રીતે ખાતરમાં ચેકથી ખાતર ખરીદી શકાય એ રીતે વેપારીઓ પણ એમનો ચેક ખેડૂતોને આપે અને ખેડૂતો ચેકથી એમના કોઈ પણ કૃષિ ઉત્પાદનનું વેચાણ વેપારીઓને કરે તો બજારમાં માલની લે વેચ થઈ શકે છે. કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને નાથવા માટે 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં સરકારી બાબુઓ દ્વારા જ ભ્રષ્ટાચાર કર્યાની ઘટના સામે આવી છે. કચ્છના ગાંધીધામમાં કંડલા પોર્ટના 2 ભ્રષ્ટ અધિકારીઓ અને એક વચોટિયો ₹2000ના દરની નવી નોટો સાથે ₹4 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. આ કેસમાં કંડલા પોર્ટના ક્લાસ 1 અધિકારી એન્જિનિયર શ્રીનિવાસુ, સબ ડિવિઝનલ ઓફિસર કુમતેકરે ખાનગી વચોટિયા મારફતે પોર્ટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો સપ્લાય કરતી એક ખાનગી કંપનીના બિલ પાસ કરવા હેતુ કંપની પાસેથી ₹4 લાખની માંગણી કરી હતી. જે સંદર્ભે ખાનગી કંપનીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં આરોપી અધિકારીઓએ 4 લાખની માંગણી કરી હતી. એસીબી ટીમે બંને અધિકારીઓના ઘરે દરોડા પાડતા સબ ડિવિઝનલ ઓફિસરના ઘરેથી લાંચ પેટીની 2000ની નવી ચલણી નોટોના 40,000 રૂપિયા મળ્યા હતા. દરોડા દરમિયાન કુલ મળીને 4 લાખની રોકડ રકમ મળી આવી છે. અહીં સવાલ એ થાય છે કે બેંકોમાં અઠવાડિયામાં નાણાં ઉપાડવાની મર્યાદા માત્ર 24,000 છે, તો 4 લાખની નવી નોટો આવી ક્યાંથી?
આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા કનુભાઈ કલસરિયાએ ભાવનગર ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું કે આગામી 18 નવેમ્બરના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત લેશે અને મહુવા ખાતે સદભાવના ટ્રસ્ટની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. પૂજ્ય બાપુને મળવાનું થયું. પૂજ્ય બાપુએ પણ રાજીપો બતાવ્યો અને પછી મોરારી બાપુએ 18મી નવેમ્બર એટલે શુક્રવારની જે તારીખ આપી, જે ટાઈમ આપ્યો એ જ સમય પ્રમાણે કેજરીવાલજીએ પણ પોતાની અનુકૂળતા ગોઠવી અને એ રીતે 18મી નવેમ્બર સવારના 9 થી 12 દરમિયાન આ નવા સંકુલનું ઉદ્ઘાટન ગોઠવવામાં આવ્યું છે. પાટીદાર આંદોલન ફરી સક્રિય થવાના હિલચાલ છે. જી હા, 20 નવેમ્બરે ઉપલેટાના ભાયાવદરમાં પાટીદાર એકતા સંમેલન યોજાવા જઈ રહ્યું છે અને ત્યારબાદ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે પણ એકતા સંમેલન યોજાશે. આ સંમેલનની પાસ નેતા હાર્દિક પટેલે જાહેરાત કરી છે. હાર્દિક પટેલે જણાવ્યું કે સમાજના હિત માટે આ લડાઈ લડવાની છે. પાટીદાર આંદોલનને મજબૂત જોશ મળે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ લોકોને આ કાર્યક્રમની અંદર પધારવા, પોતાનો જોશ અને પોતાની શક્તિ ઉમેરવા માટે આહવાન કરું છું. અનામત આંદોલન કેટલા માટે આપણે શરૂ કર્યું છે, એનો શું ફાયદો છે, તો આવનારી પેઢીના વિકાસ માટે ખબર પડશે. મિત્રો, ઓબીસી, એસટી, એસટી જે અનામતનો લાભ લઈને જો કોઈ કલેક્ટર બનતું હોય એનો પટેલ સમાજને વાંધો નથી. કલેક્ટરનો દીકરો એસટી, એસટી, ઓબીસી અનામતનો લાભ લઈને મામલતદાર બની જાય ને એનો પણ પટેલ સમાજને વાંધો નથી. મામલતદારનો દીકરો એસટી, એસટી, ઓબીસી નો લાભ લઈને તલાટી પણ બની જાય એનો અમને વાંધો નથી. પણ ગુજરાતની અંદર એક ગરીબ ખેડૂતનો દીકરો, એક વિધવા બાઈનો દીકરો જો સારા ટકા લાવીને પણ, જો સારે ગુણ મેળવીને પણ જો એ પરીક્ષામાં એને ઉત્તીર્ણ કે એને મેરિટ આધારે એને એડમિશન ના મળે ને એનો વાંધો છે ને એટલા માટે લડાઈ ચાલુ રાખી છે. આન બાન અને શાંતિ અનામતની આંદોલનની લડાઈ લડવાની છે અને હક અપાવવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત નેશનલ મેડિકલ કમિશન બિલનો વિરોધ દેશભરના ડોક્ટર્સ કરી રહ્યા છે, ત્યારે આઈએમએ દ્વારા આજે સત્યાગ્રહ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે અને તેનો વિરોધ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં આઈએમએના ડોક્ટર્સ દ્વારા ઠેર ઠેર આવેદન આપી નેશનલ મેડિકલ કમિશનનો વિરોધ કર્યો હતો. જામનગર, બનાસકાંઠા, ગાંધીધામ, સુરત, ભાવનગર, વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં આઈએમએના ડોક્ટર્સ દ્વારા ધરણા અને સત્યાગ્રહ કરી વિરોધ કરાયો હતો, જેમાં તબીબોનું કહેવું છે કે સરકાર જે વિચારણા કરી રહી છે તે અયોગ્ય છે. જો આમ થશે તો આરોગ્ય સેવા મોંઘી બનશે અને કથળી જશે. કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત નેશનલ મેડિકલ કમિશન બિલનો વિરોધ દેશભરના ડોક્ટર્સ કરી રહ્યા છે, ત્યારે આઈએમએ દ્વારા આજે સત્યાગ્રહ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે અને તેનો વિરોધ કરવામાં આવ્યો છે. વડોદરા આઈએમએના ડોક્ટર્સે એક વિશાળ રેલી કાઢી હતી અને કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ઘણા જ મુદ્દાઓને ટાંકવામાં આવ્યા હતા, જેમ કે એનએમસીનો વિરોધ, ડોક્ટર્સ પર દર્દીઓના સગાઓ દ્વારા થતા હુમલા રોકવા કાયદો લાવો, લાયસન્સ રાજ ખત્મ કરી સિંગલ ડોક્ટર ક્લિનિકને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાંથી બાદ કરો વગેરે. કે તબીબી શિક્ષણ અને તબીબી વ્યવસ્થાને અત્યારે જે મેડિકલ કાઉન્સિલ સાચવે છે, જેની અંદર 60 થી 70 સભ્યો ચૂંટાયેલા છે, એની જગ્યાએ માત્ર 20 સભ્યો કે જેને સરકાર પોતે નિયુક્ત કરશે એવો એક દમનકારી મેડિકલ કમિશનનો કાયદો લાવવા માટેની હવે શું જરૂર પડી છે? જ્યારે ચૂંટાયેલા ડોક્ટરો તબીબી શિક્ષણને આખી ભારતમાં જોઈને એની વ્યવસ્થા કરતા હોય, ત્યારે જે ડોક્ટર નથી એવા લોકો તબીબી શિક્ષણમાં શું સમજશે? મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે એમસીઆઈ એ તબીબોને પ્રમાણિત કરતી બોડી છે. એ રીતે એમસીઆઈ સંપૂર્ણ સ્વાયત્ત છે. હાલમાં એમસીઆઈમાં જે લોકો વ્યવસ્થાપન કરે છે તે ચૂંટાયેલા તબીબો હોય છે. સરકાર નેશનલ મેડિકલ કમિશનની સ્થાપના કરવા માંગે છે અને એટલે જ એમસીઆઈનું અસ્તિત્વ જ ખતમ કરી દેવા માટે સરકાર હિલચાલ કરી રહી છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે એમસીઆઈ એ તબીબોને પ્રમાણિત કરતી બોડી છે. એ રીતે એમસીઆઈ સંપૂર્ણ સ્વાયત્ત છે. હાલમાં એમસીઆઈમાં જે લોકો વ્યવસ્થાપન કરે છે તે ચૂંટાયેલા તબીબો હોય છે. સરકાર નેશનલ મેડિકલ કમિશનની સ્થાપના કરવા માંગે છે, એટલે કે એમસીઆઈનું અસ્તિત્વ જ ખતમ કરી દેવા માટે સરકાર હિલચાલ કરી રહી છે.
જો નેશનલ મેડિકલ કમિશનની સ્થાપના કરવામાં સરકાર સફળ રહી તો એમસીઆઈમાં જે અત્યાર સુધીમાં તબીબોનું રાજ હતું તે રાજ હવે સરકારના સીધા નિમાયેલા અધિકારીઓ કરશે, એટલે કે સીધી રીતે સરકાર તબીબોને પ્રમાણિત કરશે. આ કારણે જ એમસીઆઈમાં થતી મિલીભગતની સરકારને જાણ થઈ જશે. ભ્રષ્ટાચારનો અડ્ડો બની ચૂકેલા એમસીઆઈની નોંધ સુપ્રીમ કોર્ટે પણ લીધી છે. આ માટે સુપ્રીમ કોર્ટે પૂર્વ ચીફ જસ્ટિસ લોઢાના વડપણ હેઠળ 3 સભ્યોની સમિતિ બનાવી છે, જે હાલ તપાસ કરી રહી છે. સરકાર વાસ્તવમાં દર્દીઓના હિતમાં નિર્ણય લઈ રહી છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ કોર્ટે જે સૂચવે તે પ્રમાણેનું વળતર દર્દીને આપવું અત્યારે ફરજિયાત છે. ડોક્ટર્સ કે હોસ્પિટલની ભૂલને કારણે દર્દીને થતા જોખમ સામે હાલ કાયદા હેઠળ ચૂકવણી કરવાની કોઈ મર્યાદા નથી, જે ટોચ બાંધવા માટે તબીબો ધમપછાડા કરી રહ્યા છે. લિંગ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાના કેસમાં પણ તબીબો પર આકરા પગલાં લેવા સરકાર ઈચ્છે છે. તબીબોનો હાલનો વિરોધ કમિશનમાં એવી જોગવાઈ છે કે એલોપેથી અને અન્ય પારંપરિક શાખાઓ જેવી કે આયુર્વેદ અને હોમિયોપેથીના ડોક્ટર્સને પણ એક સમાન ગણવા. આમ તબીબોના એકાધિકારને સરકાર ખતમ કરવા માંગે છે અને સરકારનું રાજ સ્થાપવા માંગે છે, જેનો ડોક્ટર્સ દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ભારત સરકાર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને વિખેરી નાખી તેના સ્થાને એમએનસીની સ્થાપના કરવાની હિલચાલમાં છે. રાજ્યભરમાં ખાનગી તબીબો આ મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં આઈએમએ બ્રાન્ચ સાથે જોડાયેલા 650 જેટલા તબીબોએ અડધો દિવસ દવાખાના બંધ રાખી મેડિકલ કોલેજ ખાતે એક સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આઈએમએ દ્વારા ધરણા તથા પ્રતિક હડતાલ પાડવામાં આવેલી છે જામનગરના ડોક્ટરો દ્વારા નેશનલ મેડિકલ કમિશનની રચનાના વિરોધમાં. એ સિવાય ડોક્ટરોના બીજા ઘણા બધા પ્રશ્નો છે તેના અનુસંધાને જામનગર આઈએમએના ડોક્ટરો પણ તેમાં જોડાયેલા છે અને આજરોજ કલેક્ટરશ્રીને તે અંગે આવેદન પણ આપવામાં આવેલું છે. દ્વારા એનએમસીની રચના થવાની હિલચાલ થતા પાલનપુરના 100 થી વધુ ડોક્ટરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકારના નિર્ણયને પગલે હવે તમામ હોસ્પિટલો જિલ્લા કલેક્ટરના હાથ નીચે આવશે, જેથી તમામ હોસ્પિટલોમાં સેવાઓની એક સરખી કિંમત નક્કી થશે. આમ આ મામલે વિરોધ થઈ રહ્યો છે. આરબીઆઈએ કરેલી જાહેરાત મુજબ ખેડૂતોને પોતાના નજીકથી ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી પૈસા બદલી આપવામાં આવશે, જેમાં હકીકત ચેક કરતા અહીંના ખેડૂતોને બેંકમાંથી પૈસા બદલી આપવામાં આવતા નથી. સાથે સાથે એ લોકોની એક અઠવાડિયાની લિમિટ 10,000 થી વધારીને 24,000 કરવામાં આવી છે, જેમાં પણ લોકોને પૂરા પૈસા નહીં આપતા ખેડૂતોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને રવિ પાક લેવાની સિઝન છે અને ખાતર, દવા અને બિયારણમાં રોકડા પૈસાની જરૂર પડતી હોય ખેડૂતો મૂંઝવણમાં આવી ગયા છે. તકલીફમાં તો આ 11મા અને 12મા મહિનામાં રવિ પાક જે આપણે લેવાનો હોય એમાંય તકલીફ છે અને જે કાલે 24,000ની મર્યાદા થઈ છે એ હજુ કોઈ અહીંનું ડિસિઝન જ નથી. આ સાહેબો એવું કહે છે કે આમાં 4,000 જ મળશે. 4,000માં થાય શું? આપણે જે અમારા ચેકો તો ખેતીના જમા થઈ ગયા અંદર, તો એમાં કોઈ આપણે કામ કરવું હોય એ ના થાય ને. તો પૈસાની તકલીફ પહેલી જ છે, બરાબર. જે અમે હતા અમારી પાસે જમા કરાયા ડાંગર બાંગર વેચીને, અત્યારે અમારે બિયારણ લાવવાનું, ખાતર લાવવાનું, એક બાજુ ઘર ચલાવવાનું, બેંક પૂરતા પૈસા આપતી નથી. 5,000 થી 6,000 રૂપિયા આપે છે, બરાબર. તો અમારે 6,000 તો ઘરમાં જ વપરી જાય, કરિયાણામાં છે, આ તે ખાધા ખર્ચામાં. તો અમારા બિયારણ, ખાતર આ બધું લાવવું ક્યાંથી? હવે ખેતીની સિઝન છે અત્યારે, બરોબર. પૈસા લાવવા જ ક્યાંથી? અમરેલીમાં રૂપિયા 500 અને 1,000ની નોટ સહકારી બેંકમાં નહીં સ્વીકારવાને મામલે ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ હંગામો મચાવ્યો છે. અમરેલી પીપાવાવ ધોરીમાર્ગ પર ચક્કાજામ કર્યો છે. ખેડૂતોએ વાહનો અટકાવી પ્રધાનમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. એટલું જ નહીં, મામલો આગળ વધતા પોલીસે 100 જેટલા ખેડૂતોની અટકાયત પણ કરી. કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ એકઠા થઈને વિરોધ કરતા ભારે ઘર્ષણ પણ સર્જાયું હતું. કેટલાક ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી રીતે સહકારી બેંકમાં 500 અને 1,000ની નોટની લેવડદેવડને લઈને જે આરબીઆઈએ જે નિયમ લાગુ કર્યો છે તેને લઈને ભારે માત્રામાં રોષ જોવા મળી રહ્યો છે. તેને લઈને 100 ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરોએ પણ મોટા પાયે વિરોધ કર્યો છે. ખેડૂતોએ જે રીતે હોબાળો મચાવ્યો, 100 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
અમરેલી પીપાવાવ હાઈવે પર, અને જેને લઈને અમરેલી પીપાવાવ હાઈવે ચક્કાજામ થઈ ગયો હતો. આરબીઆઈએ તમામ બેંકોને નાણાં એક્સચેન્જ કરવા આવતા તેના ગ્રાહકોના હાથ પર કાળી શાહીનું ટપકું કરવા આદેશ કર્યો છે, પરંતુ ગુજરાતમાં એક પણ બેંક ખાતે આ નિર્ણયનો અમલ થઈ રહ્યો નથી. બેંકમાં ઇન્ડિલિબલ ઇંક ઉપલબ્ધ ન હોવાથી બેંકો કાળી શાહીનો ઉપયોગ કરી શકી નથી. કેટલીક બેંકોએ અમદાવાદ અને ગુજરાતની કેટલીક બેંકોએ એક ઇંકનો વપરાશ શરૂ કર્યો છે, ટપકા મૂકવાનું પણ શરૂ કર્યું છે. આ વાતની સત્યતા શું છે? જે ઇંક વપરાશમાં આવી રહી છે તે ઇન્ડેલિબલ ઇંક જ છે કે બીજું કંઈ? નહીં, આ જે સ્પેશિયલ પ્રકારની જે ઇંક છે એ ઇલેક્શન વખતે જ વપરાય છે, અને હાલનો સમય કોઈ ઇલેક્શનનો છે નહીં, જેથી કરીને સરકાર પાસે સ્ટોક છે કે નહીં એ પણ એક સવાલ છે, અને જો એ સપ્લાય કરશે તો જ અમે વાપરી શકીશું. અને બીજી વસ્તુ કે આ જે શાખાઓની અંદર વપરાતી હશે એનો કોઈ મતલબ રહેશે નહીં. એ ઇંક વાપરવાથી, જે સાદી ઇંક વાપરવાથી એનો કોઈ મતલબ રહેશે નહીં. બેંકની કેટલીક શાખાઓ તરફથી આજથી ઇંક વાપરવાની શરૂઆત કરી દેવામાં આવી છે, પરંતુ આ સંદર્ભે મોટો પ્રશ્ન એ સર્જાય છે કે જો સરકાર તરફથી કે આરબીઆઈ તરફથી જ જો ઇન્ડેલિબલ ઇંક બેંકોને પ્રોવાઈડ કરવામાં આવી નથી, તો જે વપરાશ શરૂ કરવામાં આવ્યો છે તે ઇંક વાસ્તવમાં કઈ ઇંક છે? કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે સોનલ અનડકર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ભારત સરકાર દ્વારા રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો ચલણમાંથી દૂર કરતા સામાન્ય જનતા સાથે વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ પણ પરેશાન છે. હાલમાં તમામ નોટો બદલવા અને ડિપોઝિટના કામમાં વ્યસ્ત હોવાથી એજ્યુકેશન લોન પાસ નથી થઈ રહી, જેને કારણે કેટલાક વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી ગઈ છે. જો તમે વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા હોવ અને તેના માટે એજ્યુકેશન લોનની કાર્યવાહી કરતા હોવ તો થોભી જજો, કારણ કે ભારત સરકાર દ્વારા લેવાયેલા નોટબંધીના નિર્ણયને કારણે બેંક દ્વારા માત્ર નોટ બદલવાની કાર્યવાહી થઈ રહી છે, અને સરવાળે વિદ્યાર્થીઓની અગવડનો કોઈ પાર નથી. બેંકમાં હાલ લોનની પ્રોસેસ ધીમી હોવાથી એજ્યુકેશન લોન મંજૂર થતી નથી, જેની અસર વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ પર થઈ રહી છે. સાથે સાથે હાલમાં 1000 અને 500ની નોટ પર પ્રતિબંધ હોવાના કારણે આ નોટને ફોરેન કરન્સી સાથે એક્સચેન્જ કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. એમાં ડોલર લેવા પડતા હોય છે, ટિકિટ લઈએ પણ રસ્તામાં વાપરવા માટે જોઈએ કે બીજું ત્રીજું ગમે ત્યારે જરૂર પડતી હોય છે, પણ ડોલર જ મળતા નહીં હોતા. અત્યારે પૈસા જ ના હોય તો કઈ રીતે લેવા? નથી લેતા, કોઈ લેતા નથી, નથી ચાલતી. સ્ટુડન્ટ વિઝામાં અત્યારે મેઇન પ્રોબ્લેમ થાય છે કેશ કન્વર્ઝનનું. લોકો પાસે કેશ હતી જે હવે યુઝમાં નથી લઈ શકતા એ લોકો, તો એ લોકો હવે બેંકોની લાઇનમાં ઊભા છે. જ્યાં સુધી એમની પાસે પ્રોપર એમાઉન્ટ નહીં આવે ફીસ ભરવા માટે, ત્યાં સુધી એ લોકો ફીસ નહીં ભરી શકે. અને બીજું, જે બેંક લોન માટે એ લોકો એપ્લાય કરતા હતા, બેંક અત્યારે બિઝી છે આ બધું કન્વર્ઝન કરવામાં, ને એમાં એમની પાસે ટાઈમ નથી કે બીજી એપ્લિકેશનો લોનની એ લોકો પ્રોસેસ કરે, તો એ બી ડિલે થઈ રહ્યું છે. બેંક કહી રહી છે કે ભાઈ થોડા ટાઈમ પછી આવો, અત્યારે અમે લોકો બિઝી છીએ. તો આ ટાઈપની તકલીફો સ્ટુડન્ટને પડી રહી છે. સરકારના નિર્ણયની પ્રશંસા અને ટીકા બંને થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓના હિતનો વિચાર કરવો પણ જરૂરી છે. ત્યારે હાલ તો વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી પડશે. ગૌરવ પટેલ સાથે વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સહકારી બેંકોમાં નાણાં ન સ્વીકારવાના નિર્ણય બાદ ગ્રામીણ વિસ્તારના પેટ્રોલ પંપ સંચાલકો પરેશાન થઈ ગયા છે. સરકારે 24 તારીખ સુધી જૂની નોટો સ્વીકારવાની જાહેરાત કર્યા બાદ પેટ્રોલ પંપ સંચાલકોએ નાણાં સ્વીકારવાનું શરૂ કર્યું છે. હવે સરકારી બેંકમાં નાણાં ન સ્વીકારાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અમારા પેટ્રોલ પંપનું એકાઉન્ટ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં છે. હવે અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે અમને પેટ્રોલ પંપવાળાના 24 તારીખ સુધીની જે તારીખ લંબાઈ છે, અમારે ત્યાં આગળ જે 500 1000ની નોટો જે લઈને આવે છે, અમે એ લોકોને પેટ્રોલ પૂરીએ છીએ, બરાબર છે. તો અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે અમારા જોડે અત્યારે હાલ રોકડ કેશ એટલી બધી આવી, ગઈકાલથી બેંકવાળા અમારા જોડેથી આ પૈસા લેવાની ના પાડે છે કે ભાઈ કોઓપરેટિવ બેંકમાં અમારું જે ખાતું છે, સરકારે જે જાહેરાત કરી છે કે ભાઈ આની અંદર બહુ કાળા નાણાં ભેગા થઈ ગયા છે, પણ તો અમારા કરંટ એકાઉન્ટવાળાના જે પેટ્રોલ પંપવાળાના જે તકલીફ પડે છે, તો હવે અત્યારે હાલ અમારે કેશનું શું કરવાનું? મોદી સરકારે નોટબંધી મામલે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને કારણે દેશના કરોડો લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ત્યારે રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં એવા પણ ગામડા છે જ્યાં બેંકની શાખા જ નથી. આવી સ્થિતિમાં રોજિંદા નાણાકીય વ્યવહારો ઠપ થતા સ્થાનિક ગ્રામજનો કફોડી હાલતમાં મુકાયા છે. આ છે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું વઘાજ ગામ. વસ્તીની દ્રષ્ટિએ જિલ્લાનું આ બીજું સૌથી મોટું ગામ ગણાય છે, પરંતુ માળખાકીય સુવિધાઓની દ્રષ્ટિએ હજી પણ અહીં અંધેર જેવી સ્થિતિ છે. ગામમાં એક પણ બેંક શાખા કે એટીએમ જ નથી. આવી સ્થિતિમાં ગામના લોકોના રોજિંદા નાણાકીય વ્યવહારો ઠપ થઈ ગયા છે. કફોડી હાલતમાં મુકાયેલા ગામ લોકો તાત્કાલિક ધોરણે બેંક સેવા પૂરી પાડવા માંગ કરી રહ્યા છે. પણ અમારા ગામ વઘાજ છે, તાલુકામાં બીજા નંબરનું ગામ છે, વસ્તી ધોરણનું ગામ છે. અમારી અંદર આદિવાસી પણ આવેલા છે, મજૂર લોકો બી આવેલા છે. આ લોકો કોઈ મજૂરે જઈને 500ની નોટ કરેલી હોય, આજની કપાસની સિઝનમાં, મકઈની સિઝનમાં વેચી કરીને 500ની નોટ કરેલી હોય. એક તરફ કેન્દ્ર સરકાર કાળું નાણું અથવા નોટબંધી જેવા પગલાં લઈ રહી છે, ત્યારે આ ગામના લોકો નોટબંધી શું છે, નોટ ક્યાં અને કેવી રીતે બદલાવી એ મુદ્દે પણ સાવ અજાણ છે. પોતાની મૂંઝવણ લઈને તેઓ ગામના સરપંચને મળવા પહોંચ્યા હતા, જોકે સરપંચ સાહેબની હાલત પણ કંઈ જુદી નથી. બેંક પૂરી પાડે, કેમ કે 2-3 દિવસથી બધા લોકો જાય છે સ્ટેશન પર, ખાનગી વાહનો વાળાએ 500,000ની નોટો લેતા નથી. એક તરફ દેશભરમાં લોકો નવી નોટ લેવા માટે પરેશાન છે, ત્યારે આ ગામના લોકોને રોકડ વ્યવહાર માટેની સુવિધા ક્યારે મળશે તે એક સવાલ છે. મહેશ ભીલ, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. દેશમાં હાલ છૂટા રૂપિયાની હાડમારી પ્રજા ભોગવી રહી છે. લોકો છૂટા નાણાં મેળવવા માટે લાઈનો લગાવી રહ્યા છે, ત્યારે વેપાર ધંધાને પણ વ્યાપક અસર થઈ છે. એવામાં કેશલેસ વ્યવહાર વધી રહ્યા છે. બજારમાં હજી સામાન્ય વ્યવહાર શરૂ થયો નથી. લોકો 500 અને 1000ની નોટ બદલવાની ઝંઝટમાંથી મુક્ત થયા નથી. એવામાં અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા એક વેપારીએ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કર્યું છે. જો કે વેપારીના આ કિમિયાથી વેપારમાં વૃદ્ધિ થઈ રહી છે. બીજા પૈસા છૂટા નહીં, કઈ ઝંઝટ નહીં. આપણે એક જાતનું ટ્રાન્ઝેક્શન જ થઈ શકે છે. આ કસ્ટમર પાસેથી લઈને આપણે વેપારીને દઈએ છીએ, એટલે આ છૂટા પૈસાની કે 500,000ની નોટની કઈ જરૂર પડતી નથી. ઓનલાઈન વ્યવહારથી ગ્રાહકોમાં પણ સારો પ્રતિસાદ જોવા મળે છે. છૂટા પૈસાની માથાકૂટથી બચી શકાય છે. એમાં એવું છે કે આજકાલ તમે જોવા માંગો તો ઘણી બધી ઓનલાઈન એપ્લિકેશન છે, જેમ કે પેટીએમ છે, એવી ઘણી બધી બીજી ઓનલાઈન એપ્લિકેશન છે જેનાથી તમે પે કરી શકો છો સામેવાળા પાસે જો હોય તો. તમે એનાથી એવું તમને ઘણા ફાયદા થાય છે કે તમારે ચેન્જ ન રાખવું પડે, જેનાથી અત્યારે 1500ની નોટ જે બંધ કરવામાં આવી છે એનાથી આપણને ફાયદો થાય છે કે લોકો હાલ છૂટા પૈસા નહીં હોવાથી તકલીફોનો સામનો કરી રહ્યા છે. એવામાં ઇન્ટરનેટ બેન્કિંગ અને ઓનલાઈન એપ્લિકેશનના ઉપયોગથી તેમાં રાહત મેળવી શકે છે. મેહુલ દેસાઈ સાથે વીટીવી ન્યૂઝ, અમદાવાદ.